વછરાજ બેટ બાપ. અને ઈ વેગડનો વાલો વેડલો આજ સુધી હાલ્યો આવ્યો. 8000 કરતા વધારે ગાયો છે ત્યાં. ક્યારેક જીવનમાં અવસર મળે ને તો જાજો બાપ. વછરાજ દાદાની એમ કહેવાય કે એની કૃપાથી કેટલી ગૌ સેવાઓ થાય. કોઈ ગાયને બાંધવાની નહીં, કોઈના ગળામાં હાકળ નહીં, કોઈના ગળામાં દોરડું નહીં. અમે તો ગયા છીએ ને જોઈ છે બાપ. સવારમાં ક્યારેક વછરાજ જાવ ને બેટમાં જાવ તો સવારે વહેલા જાગજો. રાતે 2:30-3 વાગે ગાયો દોવાનું ચાલુ થાય બાપ. એક દૂધનું ટીપું આશ્રમ બહાર નીકળે નહીં. આશ્રમની બહાર કોઈ વસ્તુ કાઢી શકાય નહીં. અને સવારમાં 2:30-3 વાગ્યાનો સમય હોય, આમથી દરવાજો ખોલે અને આમથી 1000 ગાયું નીકળે અને આ બાજુથી 1000 વાછરા. અને જે ગાય ને વાછરા જે એમ કહેવાય ધાવતા હોય ને ઈ જે દ્રશ્ય જોયું મારા જીવનમાં એમ થાય કે જીવતે જીવ સ્વર્ગ જોઈ લીધું બાપ. ભગવાન કૃષ્ણનું એ ગોકુળ યાદ આવે કે જયારે નંદ બાબાને ઘરે 9 લાખ ગાયો દૂધતી હોય જે દ્રશ્ય હોય એ દ્રશ્ય વછરાજની અંદર એ બેટની અંદર જોવા મળે બાપ. હજારો ગાયોની સેવા થાય અને હાજરા હાજર જીવતું જાગતી જ્યોત બેઠો છે વછરાજ દાદા. એના સાનિધ્યમાંથી સમસ્ત આશ્રમનું સંચાલન કરનારા એવા લક્ષ્મણ બાપા આપણી વચ્ચે બધા જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી લઈએ. અને આપણા જ ગામના વિનુભાઈ મોરડિયા આ વછરાજ બેટના ટ્રસ્ટ છે, એના ટ્રસ્ટી સક્રિય ટ્રસ્ટી તરીકે પ્રમુખ તરીકે છે. ટ્રસ્ટી તરીકે ખૂબ સુંદર સેવા આપે છે. અને લગભગ મહિનો ખાલી નહીં જતો વિનુભાઈ ન ગયા હોય ત્યાં બાપ. કાલે જ તે જો ને કાલે પરમ દિવસે સાંજે બપોર પછી સાંજે કથા પતાવીને નીકળ્યા. બપોર પછી અહીંથી એ રાત્રે ત્યાં રણમાં ગયા વછરાજ બેટ ને રાતે પાછા આવી ગયા બાપ. લગભગ 1 મહિનો ખાલી નહીં જતો હોય કે ગાયો માટે વછરાજ દાદાના દર્શન કરવા માટે જતા હોય બાપ. આવા દાદા આપણી વચ્ચે પધારવા છે ત્યારે દરેક ગામ વતી પુનઃ એમનું હાર્દિક સ્વાગત કરી. આવો પુનઃ કથાની અંદર પ્રવેશ કરી.